ગુજરાતના રાજકારણને જો 5 મિનિટ બેસીને ખાલી આપણે વિચારીએ કે ગુજરાતનું રાજકારણ કઈ સાઈડ કઈ દિશામાં જઈ રહ્યું છે તો આપણો મગજ પણ એકદમ ચકડોળે ચડી જાય, કારણ કે એ જે ત્રિપાખીયો જંગ એ ત્રણેય પાર્ટીઓ વચ્ચે ચાલે છે, આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. તમે જુઓ તો થોડાક પલોમાં આંખના ઝબકારે તમને એવું જોવા મળશે કે ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા ખરા જે કાર્યકર્તાઓ છે એ કોંગ્રેસ સાથે જોડાઈ ગયા, કોંગ્રેસમાંથી ઘણા ખરા કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા, અને હવે તો હદ ત્યારે થઈ ગઈ કે જે ચાલુ ધારાસભ્ય એમએલએ જે અત્યારે વર્તમાનમાં એ એમએલએ છે બોટાદના, એ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય એવા ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાની ફૂલ તૈયારીઓમાં દેખાઈ રહ્યા છે. એટલે કદાચ જો એ વર્તમાન ધારાસભ્ય બોટાદના જો તેમના પદ પરથી રાજીનામું આપે છે તો એ અવશ્ય વાત નક્કી છે કે વિસાવદર અને કડીની તો પેટા ચૂંટણી યોજાવાની જ છે, અને જો બોટાદની યોજાય તો એમાં કોઈ નવાઈની વાત નથી. આવું હું એટલા માટે કહી રહી છું કારણ કે અત્યારે વિસાવદરમાં તમે જોઈ રહ્યા છો કે આમ આદમી પાર્ટી દ્વારા અત્યારે જોરો શોરોથી વિસાવદરમાં જે પેટા ચૂંટણી યોજાવાની છે તેની જોરો શોરોથી તૈયારીઓ ચાલી રહી છે, ફૂલ પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા થોડાક સમયથી આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં જોવા મળતા નથી, દેખાડો દેતા નથી. જે આમ જનતા છે તેમના પ્રશ્નોના નિરાકરણ માટે તેમને પ્રશ્ન પૂછવા માટે ફોન કરે છે, એમનો ફોન ઉપાડતા નથી. ચલો આમ જનતાનો તો ફોન ન ઉપાડે, પરંતુ પાર્ટીના માણસોનો ફોન ઉપાડવો એમને જરૂરી છે, પરંતુ તેઓ આમ આદમી પાર્ટીના નેતાઓનો પણ ફોન ઉપાડતા નથી. હવે ફક્ત અહીંયા એટલું જ લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી ગ્રીન સિગ્નલ તો ઉમેશ મકવાણાને આપી દેવામાં આવ્યું છે, પરંતુ ઉમેશ મકવાણા ખાલી રાહ જોઈને બેઠા છે કે ફૂલ તૈયારીઓ હું કરી લઉં ને પછી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લઉં, અને 110% ઉમેશ મકવાણાએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે જેવું એટલા માટે કહી રહ્યું છું કારણ કે જે સમીકરણો જોવા મળી રહ્યા છે, જે ભારતીય જનતા પાર્ટી અને ઉમેશ મકવાણા, જ્યારે હોળીનો આ પ્રસંગ હતો ત્યારે આપણા ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને ઉમેશ મકવાણા એકબીજા પર ફૂલોનો વરસાદ કરતા હતા, રંગ છાંટીને હોળીની શુભેચ્છાઓ પાઠવતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક ઉમેશ જે મકવાણા છે એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરે તેવું લાગી રહ્યું છે. હવે સૌથી મોટા સવાલો એ થઈ રહ્યા છે કે શું અત્યાર હાલ વર્તમાન બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા શું ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરશે? શું ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીમાં જશે? શા માટે ઉમેશ મકવાણા છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં જોવા નથી મળતા? શું ઉમેશ મકવાણાને તેમની પાર્ટીથી કોઈ નારાજગી છે કે નહીં, એ વિષય પર ચર્ચા કરવી છે. અને આ સાથે શું જો વિસાવદરની અને કડી પેટા ચૂંટણી યોજાય છે અને જો આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે તો અવશ્યપણે ચોક્કસપણે બોટાદની પણ પેટા ચૂંટણી યોજાય તો નવાઈની વાત નથી. સૌપ્રથમ તો બોટાદ વિધાનસભામાં કોળી સમાજના કોઈ ધારાસભ્ય ચૂંટાઈને આવે સૌથી મોટી નવાઈની વાત છે, અને એનાથી પણ સૌથી મોટી સમાચાર અને નવાઈની વાત તો એ છે કે કોળી સમાજના ધારાસભ્ય એ પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય. હવે સૌથી મોટા સવાલો એ થઈ રહ્યા છે કે આખરે ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટી સાથે શું કામ જોડાઈ રહ્યા છે? ભારતીય જનતા પાર્ટીએ હાલાકી તેમને ગ્રીન લાઇટ આપી દીધી છે, ખાલી ઉમેશ મકવાણાને તેમની સાથે જોડાવાની વાર છે, અને જો જોડાઈ જશે તો વિસાવદરની સાથે સાથે કડીની સાથે સાથે હવે બોટાદની પણ પેટા ચૂંટણી આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે હવે ફસાઈ છે આમ જનતા. આમ જનતાને સૌથી વધારે ભરોસો હોય છે વિપક્ષ પર, પરંતુ વિપક્ષ જ આ રીતે પોતાના પક્ષો બચાવવા માટે, પોતાને બચાવવા માટે જો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તો વિપક્ષ આખરે પોતાની સમસ્યા લઈને કોની સાઈડ જશે? અત્યારે તો હાલત કફોડી થઈ છે બોટાદના જે આમ જનતા છે, આમ નાગરિકો છે એમની, કારણ કે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે, વર્તમાન ધારાસભ્ય છે, એ ટૂંક જ સમયમાં 4-5 દિવસમાં ગુજરાતના જે જનતા છે તેમને સમાચાર મળવાના છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી ચૂક્યા છે, એવા સમાચાર મળવાના છે. હાલાકી અહીંયા બોટાદમાં થઈ શું રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં નથી આવતી, કોંગ્રેસ દ્વારા આપવામાં આવે તો કોંગ્રેસ જીતતી નથી અને બચે એકલું આમ આદમી પાર્ટી, અને એમાં કોળી સમાજના ધારાસભ્ય, અને એ સમાજના ધારાસભ્ય પણ હવે
હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે એ 100% વાત સાચી છે, પરંતુ આ બધાની વચ્ચે આમ જનતાને આપણે સાઈડમાં મૂકીએ, પરંતુ કોઈ દિવસ આવું તમે વિચાર્યું હતું કે શું ધારાસભ્ય પણ પોતાની જાતને બચાવવા માટે સત્તા પક્ષ સાથે જોડાશે? હવે તમને એવું લાગે છે કે હું એવું કેમ કહી રહી છું, તો તમને એ પણ કહી દઈએ કે ઉમેશ મકવાણા જે અત્યારે વર્તમાન એમએલએ છે બોટાદના આમ આદમી પાર્ટીના, એમના પર પણ જમીનના ઘણા બધા કિસ્સાઓ ચાલુ છે, એટલે કે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે એટલા માટે સત્તા પક્ષ સાથે જોડાયેલા હોશું તો પછી ગમે તેવા જ કેસો કેમ નથી, ગમે તેવા કિસ્સાઓ કેમ નથી, એ મરી પડવાના છે. એટલે એમને ખબર છે કે આમ આદમી પાર્ટીનો છેડો ફાડ્યા પછી ભારતીય જનતા પાર્ટી એમને કહેવાય કે ટિકિટ આપવાની નથી, અને જો ભારતીય જનતા પાર્ટી કદાચ ટિકિટ આપી શકે તો એ સૌરભ પટેલને ટિકિટ આપી શકે. સૌરભ પટેલ પૂર્વ ઉર્જા મંત્રી હતા, એમને કદાચ ટિકિટ આપી શકે, એ ટિકિટ એ ઉમેશ મકવાણાને આપવાના નથી, તો પછી ઉમેશ મકવાણા કઈ લાલચમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, એ પણ સૌથી મોટો સવાલ છે. અને ચાલુ ધારાસભ્યનું રાજીનામું આપવું એ સૌથી મોટો વિષય છે, કારણ કે એવું નથી કે ઉમેશ મકવાણા એ પૂર્વ ધારાસભ્ય છે, એ બોટાદ જિલ્લાના અત્યારના આમ આદમી પાર્ટીના વર્તમાન ધારાસભ્ય છે, છતાં પણ જો આ પ્રકારની હરકતો ઉમેશ મકવાણા દ્વારા કરવામાં આવતી હોય તો પછી અહીંયા ક્યાંક ને ક્યાંક કોઈક શંકા તો અહીંયા બેસી રહી છે. ગોપાલ ઇટાલિયાને તો 100% શંકા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે, કારણ કે તેઓ કોઈ પણ આમ આદમી પાર્ટીના એ પણ કાર્યક્રમમાં તેઓ જોવા મળતા નથી. આમ તો આમ આદમી પાર્ટી વધારેમાં વધારે કોંગ્રેસની ટીકા કરતી હોય છે, ભારતીય જનતા પાર્ટીની ટીકા કરતી હોય છે કે થોડાક દિવસ રહી જાય, થોડા દિવસે જઈ એટલે તરત જ આપણને એવા સમાચાર મળતા હોય છે કે કોંગ્રેસના આ નેતાઓ આ પાર્ટીમાં જોડાયા, ભાજપના આ નેતાઓ આ પાર્ટી સાથે જોડાયા. તો મારે આમ આદમી પાર્ટીના નેતાઓને કહેવું છે કે પોતાના ગિરેબાનમાં તો તમે ઝાંકીને જુઓ, વર્તમાન ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છે. તો હવે ગુજરાતની જનતાની આ સમાચાર ટૂંક જ સમયમાં મળશે, એ પણ એક સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે જે લોકો છે એને વિપક્ષ પર આશા વધારે હોય છે, પરંતુ વિપક્ષ પોતાના કેસ દબાવવા માટે સત્તા પક્ષ સાથે જોડાય છે, અને સત્તા પક્ષ સાથે જોડાયા પછી કહેવાય છે કે તમે ગમે તેટલા કાંડ કેમ ન કર્યા હોય, તમને ટિકિટ મળવી હોય તો મળે, તમારું આગળનું કેરિયર રહેવું હોય તો રહે, આગળનું ભવિષ્ય શું છે, પરંતુ અત્યારે તમારા પર તે દાગ લાંછન કેસો લાગી ગયા છે, સત્તા પક્ષ સાથે જોડાઈ જશો, એ ખતમ થઈ જશે. એટલે ઉમેશ મકવાણા કદાચ તેમના જમીનમાં ઘણા બધા કેસો છે એટલે એ પૂરા કરવા માટે આમ આદમી પાર્ટી સાથે જોડાય છે કે બીજા ઘણા બધા કારણો છે. હાલાકી ઉમેશ મકવાણા એ આમ જનતાના જે પ્રશ્નો છે, આમ જનતા તેમના પ્રશ્નો માટે તેમને ફોન કરી રહી છે. વર્તમાન હજી તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા નથી, છતાં પણ તેમનું આ વલણ છે તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે, તો ઉમેશ મકવાણા અહીંયાથી ડાયરેક્ટ અહીંયા પહોંચી જવાના છે, અને એ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એમના પણ ફોન ઉપાડતા નથી. એટલે અહીંયા ચોક્કસ લાગી રહ્યું છે કે ઉમેશ મકવાણા એ 110% 110% સાથે થોડાક સમયમાં ગુજરાતની જનતાને સમાચાર મળવાના છે કે બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ ખેસ ભારતીય જનતા પાર્ટીનું પહેર્યું લીધો છે, અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આગેવાન થઈ ગયા છે. એવા સમાચાર ટૂંક સમયમાં ગુજરાતની જનતાને મળવાપાત્ર છે. આ વિષય પર આપનું શું કહેવું છે એમને કમેન્ટ્સ બોક્સમાં અવશ્ય જણાવજો. અને હા, તમે લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, કારણ કે અહીંયા તમને રાજકારણના ઘણા બધા સમાચારો મળશે, અન્યથા કોઈ પણ એવા સંદેશાઓ છે જે તમને આપવાના રહેશે, અહીંયાથી તમને દરેક વસ્તુ મળી રહેશે.